મારા વાલા મિત્રો, આપણે ગમે ત્યારે એમ વિચારીએ કે આપણને ગમે તે થાય, ગમે તે કંઈક તકલીફ પડે ત્યારે આપણે સેવકને યાદ કરીએ અને એમ વિચારીએ કે સેવક પાસે જઈને હું પ્રાર્થના કરાવું તો આ પરિસ્થિતિમાંથી હું મુક્ત થઈશ. પણ મારા વાલા મિત્રો, જ્યારે તમે પણ પ્રાર્થના કરો છો ત્યારે ચોક્કસ ઉત્તર આવે છે. કેમ કે પ્રભુ ઈસુએ યુહાન 14:12 એમ કહ્યું છે કે હું તમને ખચિત કહું છું કે હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ રાખનાર પણ કરશે અને એના કરતાં પણ મોટા કામ કરશે. કેમ કે હું બાપની પાસે જાઉં છું. હાલેલુયા. પ્રભુ ઈસુ એમ કહે છે કે હું કરું છું એના કરતાં પણ મોટા કામ કરશે એમ કે. પ્રભુ ઈસુએ જેવી રીતે ચમત્કારો કર્યા, જેવી રીતે મોટા કામ કર્યા, તેવી રીતે આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ તો આપણે પણ એવા કામ કરી શકશું. પણ આપણે એક પવિત્ર જીવન જીવવાનું છે, દેવને પસંદ પડે એવું જીવન જીવશું અને દેવ કે એમ કરશું, દેવના વચનો પ્રમાણે ચાલશું તો આપણો ઉત્તર પણ ચોક્કસ મળશે. કેમ કે આપણે દેવ પર વિશ્વાસ રાખીએ છીએ અને દેવે કીધું છે કે મારા પર વિશ્વાસ રાખનારાઓ મારા કરતાં પણ મોટા કામો કરશે. માટે આપણે જાતે પણ પ્રાર્થના કરીએ અને દેવ પાસે જઈએ, દેવની હજુરમાં જઈએ અને દેવ પાસે માંગીએ તો ચોક્કસ આપણને મળશે. આમેન.